નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમામ પેન્શનોને સૌથી મોટા સમાચાર સામે આવે છે. પેન્શનમાં 20થી 25% વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે મિત્રો 60થી 80 વચ્ચેના પેન્શનો માટે ખાસ જે લેટેસ્ટ અપડેટ મળી રહી છે, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો શરૂઆત કરતાં પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો વિશે જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે. કોઈ પણ નવી અપડેટ આવે, પગાર બાબતે, ભથ્થા બાબતે કોઈ પણ અપડેટ જાહેર કરવામાં આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તાજેતરમાં EPFO દ્વારા એક ઓર્ડર જારી કરવામાં આવ્યું છે. એ આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1/1/24 મોંઘવારી ભથ્થું વધારીને 50% કરવામાં આવ્યું છે. 7મા કેન્દ્રીય પગાર પંચમાં કરાયેલી ભલામણ મુજબ મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચતા સાથે જ ગ્રેજ્યુટીના 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં EPFO દ્વારા ગ્રેજ્યુટી મર્યાદા 20 લાખ રૂપિયા વધારે 25 લાખ રૂપિયા કરવામાં આવી હતી, પરંતુ આદેશ 30 એપ્રિલ 2024 જારી કરવામાં આવી છે અને હવે આદેશ મોકૂફ કરવામાં આવ્યો છે. EPFOએ 7/5/2024 રોજ નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં ગ્રેજ્યુટી મર્યાદા 25 લાખ રૂપિયા કરવાનો આદેશ મોકૂફ રાખવામાં આવ્યો છે. ને હવે આ નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી ગ્રેજ્યુટી મર્યાદા 20 લાખ રૂપિયા જ રહેશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ કેસ નંબર CWP 602/2023 હીરાલાલ કરકરા વિરુદ્ધ પંજાબ રાજ્યમાં મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો નિવૃત્તિ પછી કર્મચારી નિવૃત્તિ લાભો મેળવવામાં વિલંબ થાય તો વ્યાજ પણ હકદાર રહેશે. હાઈકોર્ટે ન્યાયાધીશ નમિત કુમાર જણાવ્યું હતું કે અરજદાર નિવૃત્ત થઈ ગયો છે સેવામાં અથવા ત્યાર પછી તેઓ કોઈ વિભાગીય અથવા ફોજદારી કાર્યવાહી બાકી નથી, તે અરજદાર નિવૃત્તિ પછી વ્યાજબી સમય મર્યાદા નિવૃત્ત લાભો મુક્ત કરવા જોઈએ. જો કેન્દ્રીય કર્મચારી ભરતીની જાહેરાત 22 ડિસેમ્બર 2023 પહેલાં બહાર પાડવામાં આવી હતી અને જેમને જાહેરાત નોકરી મળી હતી તેમને જૂનું પેન્શન આપવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે 3 માર્ચ 2023ના રોજ આદેશ જારી કરવામાં આવ્યો હતો કે આવા કર્મચારીઓ OPSમાં જઈ શકે છે. હવે સવાલ એ આવી રહ્યો છે કે કેન્દ્રીય કર્મચારીઓ નોકરી 22 ડિસેમ્બર 2023ની જાહેરાત આધારે આપવામાં આવી હતી. 3 માર્ચ 2023 પહેલાં NPSમાં નિવૃત્ત થયા હતા. આવા કર્મચારીઓ OPSમાં કેવી લવાશે? કેન્દ્ર સરકાર આ સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આવા કર્મચારીઓ કેટલીક શરતો પાલન કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો તેને નિવૃત્તિ પછી NPSમાં તમામ લાભ લીધા હોય તો તે પરત કરવામાં આવશે. જો તેઓ નિવૃત્તિ પર NPSમાંથી મેળવેલા નાણાં પરત કરે તો જ OPSમાં લાભ મેળવી શકશે. CGS લાભાર્થી હાલમાં એક મોટી મૂંઝવણમાં છે. CGS ID આભાર ID સાથે લિંક કરવું કે નહીં? જો તમારે લિંક કરવું હોય તો કેટલા સમય માટે? આ અંગે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે CGS ID આભાર ID સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ અગાઉ લિંક કરવા છેલ્લી તારીખ 30 એપ્રિલ હતી, તે વધારી 21 ઓક્ટોબર કરવામાં આવી છે. ઘણીવાર પેન્શનો મૂંઝવણમાં હોય છે કે બેઝિક પગાર 20% વધારીને 80 વર્ષ પૂરા થયા પર 80 વર્ષનો પ્રવેશ સાથે જ આપવાનો જોઈએ. તો અહીં તમને જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થયા બાદ બેઝિક પેન્શનમાં 20% વધારો આપવામાં આવ્યો છે. તમારી ઉંમર 81 વર્ષની થઈ જાય તો પછી તેમાં 20% વધારો પેન્શન ચૂકવવામાં આવશે. જો કે મદ્રાસ, ગુવાહાટી હાઈકોર્ટ, દિલ્હી તેમનો નિર્ણય કહ્યું હતું કે પેન્શનમાં 20 વર્ષ પૂર્ણ કરી 80 વર્ષમાં પ્રવેશ કરતાં તરત તેમને મૂળભૂત પેન્શન 20%નો વધારાનો લાભ આપશે, પરંતુ કેન્દ્ર સરકારે તેનો સ્વીકાર કર્યો ન હતો. આ પેન્શન 80 વર્ષ પૂર્ણ કર્યા પછી જ 20% વધશે. તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.